શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે ડિજિટલ સ્ટુડિયોનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો. કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ શામળાજીમાં ડિજિટલ સ્ટુડિયોનું ઉદ્ઘાટન સમારંભ ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય ટી.સી. બરંડાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ ડિજિટલ સ્ટુડિયો કોલેજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલ આ ઉર્જાસભર પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે કોલેજ મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ ડિજિટલ સ્ટુડિયોની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું, આ સ્ટુડિયો વિદ્યાર્થીઓ માટે અનેક નવી તકોના દ્વાર ઉઘાડશે અને તેમની શક્તિઓને વધુ નિખારી શકશે. તેમણે આ પ્રસંગને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર અજયભાઈ પટેલે જણાવ્યું હતું, આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. કોલેજમાં આદિવાસી મ્યુઝિયમ છે. સ્ટુડિયોના માધ્યમથી લોક કલાકારોને આમંત્રિત આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રયત્નશીલ રહીશું. તેમની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ ડિજિટલ સ્ટુડિયોના સંચાલન અને આયોજન માટે કોલેજના ડિજિટલ સ્ટુડિયોના ઇન્ચાર્જ ડોક્ટર ભરત પટેલ, રૂસા કોઓર્ડિનેટર ડોક્ટર વી.કે. ગાવિત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે કોલેજ દ્વારા કરાયેલા પ્રયોગની પ્રશંસા કરી હતી. ડિજિટલ સ્ટુડિયો કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવી તક તરીકે ઉભરશે, જ્યાં તેઓ આધુનિક ટેકનોલોજીના સહારે પોતાનો શૈક્ષણિક વિકાસ કરી શકશે. કોલેજ દ્વારા નવી પહેલ નવીન શિક્ષણ પદ્ધતિઓ તરફ એક મહત્વપૂર્ણ પગથિયું પુરવાર થશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.